નમસ્કાર મિત્રો, શ્રી શારદા સ્કૂલ ન્યૂઝ ચેનલ પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આદિ શંકરાચાર્યજીની જન્મજયંતિ છે, ત્યારે જ આપણે વિશેષ વાત કરીશું તેમના રચિત વિવેક ચૂડામણી ગ્રંથ વિશે। વિવેક ચૂડામણી એ આદિ શંકરાચાર્યજી દ્વારા રચિત અદ્વૈત વેદાંતનો એક મહત્વપૂર્ણ અને લોકપ્રિય પ્રકરણ ગ્રંથ છે। સંસ્કૃત ભાષામાં રચાયેલા આ ગ્રંથનું નામ જ તેનો અર્થ સ્પષ્ટ કરે છે। વિવેક એટલે ભેદભાવ કરવાની શક્તિ, સત્ય અને અસત્ય, નિત્ય અને અનિત્ય વચ્ચેનો તફાવત સમજવાની બુદ્ધિ। ચૂડામણી એટલે મસ્તક ઉપર ધારણ કરવાનું શ્રેષ્ઠ રત્ન, એટલે કે આ ગ્રંથ વિવેક નામના રત્નોમાં શ્રેષ્ઠ છે, જે મનુષ્યને પરમ સત્ય સુધી પહોંચવામાં મદદ કરે છે। આ ગ્રંથ મુખ્યત્વે ગુરુ અને શિષ્યના સંવાદ રૂપે છે। એક જિજ્ઞાસુ શિષ્ય સંસારના દુઃખોથી મુક્તિ મેળવવા અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે ગુરુ પાસે જાય છે અને પ્રશ્નો પૂછે છે। ગુરુ તેને અત્યંત સરળ અને તાર્કિક અને કરુણાપૂર્ણ રીતે વેદાંતના ગૂઢ રહસ્યોને સમજાવે છે। આ ગ્રંથમાં કુલ પદોની સંખ્યા અલગ અલગ સંસ્કરણોમાં થોડી ભિન્ન હોઈ શકે છે। સામાન્ય રીતે 580થી 590ની આસપાસ છે, પરંતુ તે તમામ પદો ગદ્ય એટલે કે શ્લોક સ્વરૂપે છે, જે તેને યાદ રાખવામાં અને ગાવામાં સરળ બનાવે છે। વિવેક ચૂડામણીમાં અદ્વૈત સિદ્ધાંતના તમામ મુખ્ય સિદ્ધાંતોને આવરી લેવામાં આવ્યા છે। આ ગ્રંથની શરૂઆતથી અંત સુધીનો ક્રમ સાધકને આધ્યાત્મિક યાત્રામાં માર્ગદર્શન પૂરું પાડે છે। પહેલું છે સાધન ચતુષ્ટય, 4 પ્રકારની પાત્રતા। શંકરાચાર્યજી સ્પષ્ટ કરે છે કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે સાધકમાં 4 ગુણો હોવા આવશ્યક છે। પહેલો છે નિત્યાનિત્ય વસ્તુ વિવેક, શું કાયમી છે આત્મા બ્રહ્મ અને શું નાશવંત છે જગત, તેનો વિવેક। ઇહા મૂત્રાર્થ ફલભોગ વિરાગ, આ લોક અને પરલોકના સુખો પ્રત્યેનો વૈરાગ। સમાધિ ષટક સંપત્તિ, મન અને ઇન્દ્રિયો પર કાબુ। તિતિક્ષા સહન શક્તિ, શ્રદ્ધા, સમાધાન વગેરે 6 ગુણો। મુમુક્ષત્વ, મોક્ષ મેળવવાની ઈચ્છા। બીજું છે ગુરુનું મહત્વ અને ગુરુ લક્ષણ, આધ્યાત્મિક માર્ગમાં પૂર્ણતા પ્રાપ્ત ગુરુની અનિવાર્યતા અને સદગુરુના લક્ષણો વિશે અહીં ચર્ચા કરવામાં આવી છે। ત્રીજું છે શરીર અને મનનું વિશ્લેષણ, પંચકોશ વિવેક। શંકરાચાર્યજી સમજાવે છે કે આ મનુષ્ય આ સ્થૂળ શરીર, પ્રાણ, મન, બુદ્ધિ કે અહંકાર નથી। તેઓ પંચકોશ અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમયનું વિશ્લેષણ કરીને સાબિત કરે છે કે આત્મા 5 કોષોથી પર છે। આ પ્રક્રિયાને નેતિ આ નહીં એમ કહેવામાં આવે છે। આત્મા અને બ્રહ્મની એકતા, ગ્રંથનો મુખ્ય ઉદ્દેશ્ય અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું। સાધક જ્યારે પોતાના સ્વરૂપને ઓળખે છે ત્યારે તેને સમજાય છે કે તેનો આત્મા અને પરમાત્મા બ્રહ્મ એક જ છે। માયા અથવા અજ્ઞાનને કારણે જ આપણને ભેદભાવ વર્તાય છે। પાંચમું માયાનું સ્વરૂપ, જગત જેવું દેખાય છે તેવું કેમ છે અને તે શા માટે પરિવર્તનશીલ મિથ્યા છે, તેની પાછળ કાર્યરત માયા શક્તિ વિશે સમજૂતી છે। માયા અનિર્વચનીય છે, જેનું વર્ણન થઈ શકતું નથી। છઠ્ઠું મોક્ષ અને જીવન મુક્તિ, આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી સાધક દુઃખોથી મુક્ત થઈ જાય છે અને જીવતે જીવ મુક્તિનો આનંદ માણે છે, જેને જીવન મુક્તિ કહેવામાં છે। આ અવસ્થામાં તે પરમ શાંતિ અને આનંદમાં મગ્ન રહે છે। સાતમું છે મહાવાક્ય વિવેક, વેદોના 4 મહાવાક્યો જેમ કે પ્રજ્ઞાનમ બ્રહ્મ, અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી, અયમ આત્મા બ્રહ્મ નું ઊંડું ચિંતન અને સમજૂતી આમાં આપવામાં આવી છે। વિવેક ચૂડામણીનું મહત્વ એ છે કે સરળતા, વેદાંતના અઘરા વિષયોને આ ગ્રંથમાં અત્યંત સરળ ઉદાહરણો જેમ કે રજ્જુ અને સર્પ, સુવર્ણ અલંકાર દ્વારા સમજાવવામાં આવ્યા છે। બીજું છે વ્યવહારિક માર્ગદર્શન, તે માત્ર સૈદ્ધાંતિક ચર્ચા નથી, પરંતુ સાધક માટે કદમ દર કદમ માર્ગદર્શિકા છે। ત્રીજું છે સાર્વભૌમત્વ, આ ગ્રંથ કોઈપણ જ્ઞાતિ કે પંથના મનુષ્ય માટે ઉપયોગી છે જે સત્યની શોધમાં છે। ચોથું છે શાંતિ અને આનંદ, આ ગ્રંથનો અભ્યાસ અને ચિંતન મનને શાંતિ આપે છે અને દુઃખોનો નાશ કરે છે। અંતમાં કહીએ તો સ્વામી વિવેકાનંદે આ ગ્રંથની ખૂબ પ્રશંસા કરી હતી અને તે એમનો પ્રિય ગ્રંથોમાંનો એક હતો। વિવેક ચૂડામણી માત્ર એક ગ્રંથ નથી, પરંતુ આત્મજ્ઞાનની દિશામાં દોરી જતો એક પ્રકાશ છે, જે આપણને અજ્ઞાનના અંધકારમાંથી સત્યના પ્રકાશ તરફ લઈ જઈએ છીએ। તો આજે આપણે આદિ શંકરાચાર્ય મહારાજની જન્મ જયંતિએ પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમને આ જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થાવ। અસ્તુ।